સતતમ નિજમૂર્તિ ચિંતકાના મધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ ભગવંતમ તમહં હરિમ નમામિ. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિ કૃષ્ણશ્ચ સહજા નંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. કર જોડી નરપતિ કહે અહો અચિંત્યાનંદ કહો કથા હરિ કૃષ્ણની સુણી ટળે દુઃખ દ્વંદ. કહે અચિંત્યાનંદજી ધન્ય ધન્ય ધરણેધીશ. શ્રવણ ભક્તિ ભલી ભાળીને આપું શુભ આશીષ. શું કથા ચાલે છે? ભગવાન શ્રીહરિનું વન વિચરણ. ગઈકાલે આપણે એવી કથા સાંભળી, એક ગરીબ માણસ પણ ભગવાનને થોડુંક જમવાનું દીધું તો મહારાજે એને જિંદગીમાં સુખી કરી દીધા. તો શ્રીજી મહારાજ વનમાં ફરે છે, જેવો જેવો પ્રસંગ મળે એવી મહારાજ વાતો પણ કરે છે. અભયસિંહ રાજા કહે છે, વર્ણી મહારાજ હરિકૃષ્ણની કથા મને કહો કે ભગવાન શ્રીહરિની. અચિંત્યાનંદ બ્રહ્મચારી બહુ રાજી થયા કે તમને કથા સાંભળવામાં શ્રદ્ધા બહુ છે, એટલે હું તમને એક આશીર્વાદ આપું છું કે લ્યો કથા સાંભળે ને. સંત રાજી થાય કથા સાંભળે, સમજે ને. ધ્યાનથી કથા સાંભળે ને તો કથા સાંભળવાવાળાને મજા આવે. ધ્યાન ન હોય તો પછી મજા ના આવે. ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં હતા ને, તઈ ઓલો સાધુ કયો 10મા વચનામૃત મારું સેવકરામ ભણેલો હતો શાસ્ત્ર પુરાણને. અયોધ્યામાં એક મંદિરમાં રહી અને કથા કરતો હતો એ સાધુ. અને ઘનશ્યામ મહારાજ કથા સાંભળતા હતા. લ્યો ધ્યાનથી સાંભળતા હતા ઘનશ્યામ મહારાજ. એટલે ઘનશ્યામ મહારાજની સાથે સારી હેતપ્રીત એને હતું. પછી એ સેવકરામ સાધુની હાજરી હતી. મહારાજ અયોધ્યાથી નીકળી ગયા ત્યારે. અને પછી પાછળથી સેવકરામ નીકળ્યા હશે. પોતાનું નિવાસ સ્થાન તો ભૂતપુરીમાં હતું ક્યાંક. તો રસ્તામાં ભેટો થઈ ગયો, સમજ્યા ને. ઓલો ઓળખી ગયો કે આ કથા સાંભળતો તો એ છોકરો છે. અયોધ્યામાં જે ઘનશ્યામ કથા સાંભળતો હતો ને એક ચિત્તે હો,
ગમે એટલી વાર કથા કરીને આમ સામું જોઈને બેઠા હોય, આમ સ્થિર દ્રષ્ટિથી. પછીની વાત બહુ આપણે નથી કરવી, બહુ લાંબી વાત છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી બહુ રાજી થયા, ધ્યાનથી કથા સાંભળતા હતા ને. અભયસિંહ એટલે આશીર્વાદ આપ્યા. હો, આશીર્વાદમાં શું આપ્યું છે? 8 ભુજા ને 8 પદ, ખટમુખ લોચન બાર, તુજ મનમાં 3 મૂર્તિ તે, સદા વસો કરી પ્યાર. 8 હાથ અને 8 પગ, એ તમારા હૃદયમાં રહો. 3 મૂર્તિ, ધર્મ, ભક્તિ અને વાસુદેવ. ક્યાંક હોય છે પ્રસાદીની મૂર્તિ હોય, બે બાજુ ધર્મ ભક્તિ હોય અને વાસુદેવ નારાયણની મૂર્તિ હોય છે. 8 ભુજા, ધર્મદેવના 8 હાથ છે, 8 એના 4 પગ છે, 4 હાથ ને 4 પગ. પછી વાસુદેવ નારાયણના 2 હાથ ને 2 પગ, સમજાય કે નહીં? પછી ભક્તિ માતાના 2 હાથ ને 2 પગ, બધા થઈને કેટલા થયા? 8 થયા. તો 3 મૂર્તિ તમારા અંતરમાં રહે. તુજ મનમાં 3 મૂર્તિ રહે. 1 સહસ્ર ને ઉભય મુખ, ષટકર ને પદ 4, તે તમારી રક્ષા કરે, પૂછે એક ધરનાર. ઈ કોણ હશે? એવું આમાં બહુ આવે પાછું ક્યાંક ક્યાંક. હો, 1 સહસ્ર અને ઉભય મુખ. 1 સહસ્ર એટલે શેષનારાયણ, 1000 મુખ છે ને એના. અને ઉભય મુખ એટલે 2 મુખ. નારાયણ ભગવાન અને લક્ષ્મીજી સેવા કરે, ખબર ને? શેષનારાયણની મૂર્તિ જોઈશ તમે ક્યાંક? 2 મોઢા ઈ, 1000 મુખ શેષનારાયણના, 1 મુખારવિંદ ભગવાનનું, 1 મુખારવિંદ લક્ષ્મીજીનું. એટલે 2 મુખ, ખટકર ને પદ 4, 6 હાથ. વિષ્ણુના 4 હાથ અને 2 હાથ લક્ષ્મીજીના, એટલે 6 હાથ થઈ ગયા. અને પગ 4, 2 ના 2 પગ, 4 પગ. તે તમારી રક્ષા કરે, પૂછ એક ધરનાર. એ તમારી રક્ષા કરે. 1 પૂછડું, હાપ ને પૂછડે કેટલા હોય? 1 જ હોય ને. આવી ઘટના કરેલી છે આ કળશની અંદર. ઈ તમારા અંતરમાં સદાયને માટે રહો. કથા સાંભળો અને આશીર્વાદ મળ્યા. બોલો, વક્તા તરફથી. હો, એટલે આપણે બધાને મળ્યા, સાંભળી છે ને કથા. આપણે બધા કથા સાંભળી છે એટલે આપણે બધાને આશીર્વાદ છે. આ સુણો ભૂપય ભેસિંહ ભાઈ, કહું કૃષ્ણ કથા સુખદાયી. મહુવામાં ગયા મહારાજ, કંઈક જીવના કલ્યાણ કાજ. હે અભયસિંહ, મહારાજ હવે મહુવા બંદર પધાર્યા છે. મહુવા શહેર છે, ત્યાં અનંત જીવાત્માઓના કલ્યાણ કરવા એ શ્રીહરિનો હારદ છે. ત્યાં લક્ષ્મીનારાયણનું મંદિર હતું, એક હનુમાનજીની ડેરી હતી, એક આંબલીનું ઝાડ હતું, એના નીચે ઓટો, એના ઉપર જઈને બેઠા આરામથી. ત્યાં પ્રભુ 3 દિવસ સુધી રોકાણા. તો એક દિવસ બાજુમાં મઠ હતો બાવો મંદિરનો, સીધું દીધું મહારાજને. બીજે દિવસે એક વાણીઓ સીધું લઈ આવ્યો મહારાજને માટે. રસોઈ જાતે બનાવતા, જી બનાવી લો મહારાજ જાતે હાથે. પછી ત્રીજે દિવસે ફૂલવાણની જગ્યા હતી, ત્યાંથી મહારાજને સીધું મળ્યું. 3 દિવસ સુધી મહારાજ ત્યાં આગળ થાળ જમ્યા. પાછળ નીકળ્યા, ત્યાંથી પ્રભુ ચાલતા થયા. માલવણ નામની નદી, એનો સરસ મજાનો કિનારો, તલજા ગરડાનો આરો,
અને બાવાનો કોઠો, એ બધી જગ્યા ત્યાં પ્રભુ સ્નાન કરેલું. 2 દિવસ ત્યાં રોકાણા, જોગ સાધના કરી. પ્રભુ મહુવા બંદરને ભગવાન શ્રી હરિએ પાવન કર્યું, તીર્થરૂપ બનાવ્યું. પછી ડોડિયા ગામ હશે ત્યાં પ્રભુ પધાર્યા. વિઠ્ઠલ બ્રાહ્મણને ઘેર મહારાજ થાળ જમ્યા. ત્યાંથી પટવા ગામમાં ગયા મહારાજ. ગામથી પૂર્વ દિશામાં એક તળાવ હતું, એમાં પ્રભુ સ્નાન કર્યું. અને તળાવના કિનારા ઉપર રોહણનું એક ઝાડ હતું. ઝાડમાં જાય એક રોહણનું ઝાડ, એના નીચે થોડીક વાર બેઠા. ત્યાંથી પ્રભુ ચાંચવા ગામ ગયા, ત્યાં રૂખડાનું ઝાડ હતું. 2 ઘડી ત્યાં આરામ કર્યો. પછી ત્યાંથી ચાલ્યા ડુંગર નામ કરીને ગામ. ત્યાંથી પ્રભુ પીપા વાવે પધાર્યા છે. પીપા વાવમાં એક પીપા ભગત થઈ ગયા હો, એની જગ્યા છે મહારાજ. સદાવ્રત ચાલતું હતું તો શ્રીજી મહારાજ ત્યાં સદાવ્રત લઈને જમ્યા. પછી વાવેરે ગામ ગયા, ત્યાં શિવ મંદિર દીઠું. શિવ મંદિરના ધાબા ઉપર જઈને મહારાજ રાત રોકાણ એવું લખ્યું છે. લ્યો, ત્યાંથી ભગવાન શ્રી હરિ રાજુલા થઈ અને વડગામ ગયેલા છે. ત્યાં એક મસ્જિદની બાજુ મહારાજ રાત્રિ રોકાણા. પછી રામપર કરીને કોઈ ગામ આવ્યું. ગામથી પૂર્વ દિશામાં ખીજડાનું ઝાડ હતું, ત્યાં પ્રભુ રોકાણા છે. 2 ઘડી આરામ. ત્યાંથી પશ્ચિમ દિશામાં પાણીનો એક વોકળો વહેતો હતો. વોકળો બહુ ગમ્યો. જો સારા ઝાડમાં હોય, પાણી વહેતું હોય, કાં તો ભર્યું હોય, લીલાડો હોય, કાં તો ડુંગરો હોય, એવી અમુક જગ્યા મહારાજને બહુ ગમતી. જો પાણીનો વોકળો અને ઊંધ મતીઓ એનું નામ હતું. ભગવાન શ્રી હરિએ એમાં સ્નાન કરેલું છે. પછી ત્યાં ગામમાં થઈ અને એક ચાંચુડા નામની શિવની દેરી, ત્યાં કને ગયા. ધાતરવાડી નદી હતી, ત્યાં એક સરસ મજાનું તમરનું ઝાડ હતું. ત્યાં મહારાજ ગયા. ત્યાં શું કરવા માટે ગયા? આત્માનંદ સ્વામી, જે રામાનંદ સ્વામીના ગુરુ નિરાકાર હતા ને મૂકી દીધા હતા, એ વળી કથા બધી એમ થોડીક વચમાં લાંબી છે એવી. અયોધ્યાથી રામાનંદ સ્વામી નીકળ્યા, ગોપનાથ મહાદેવમાં આવ્યા. ત્યાં આત્માનંદ સ્વામીને ગુરુ બનાવ્યા, દીક્ષા લીધી. ભગવાનને ભેટાડે એવા ગુરુ જાણીને 1 મહિનો સુધી સાધના કરી. પ્રકાશ દેખાણો. પછી કે મને પ્રકાશ દેખાય છે આપની કૃપાથી, પણ મેં ભગવાન નથી દેખાતા. કે ગુરુ કે પ્રકાશ છે જ ભગવાન છે. તો છોડી દીધા ગુરુને. એ પછી શ્રીંગ ક્ષેત્ર ગયા અને વૃંદાવનમાં સંપ્રદાયની સ્થાપના કરી. શ્રીરંગ ક્ષેત્રમાં રામાનુજના ગ્રંથોનો અભ્યાસ કર્યો. રામાનુજાચાર્યને સ્વપ્નમાં દર્શન દીધા, દીક્ષા આપી. પછી વૃંદાવનમાં જઈને ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. ત્યાંથી પ્રયાગરાજમાં ગયા, ધર્મ ભક્તિ શિષ્ય થયા. એ ફરતા ફરતા રામાનંદ સ્વામી પાછા આવ્યા જૂના ગુરુ પાસે. ગુરુ સાધુ બનાવ્યા છે, આવવું પડે ને. જૂના ગુરુ પાસે આવ્યા અને ગુરુને કે તમે એમ કહો છો ભગવાન નિરાકાર છે, પણ હું એમ કહું ભગવાન સાકાર છે, હાલો આપણે 2 જણા બાજી. કે પેલા ગુરુ ને શિષ્ય સમજા કે નહીં? તમે એમ કહો છો કે ભગવાન નિરાકાર છે અને હું એમ કહું છું કે ભગવાન સાકાર છે. પછી 2 હામામાં સંવાદ થયો આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીનો. જબરજસ્ત હો. એ શાસ્ત્રોના પ્રમાણ દેવાના. ભગવાન નિરાકાર કેમ કહેવાય ને સાકાર કેમ કહેવાય, સાબિત કરી દેવું પડે. સામે કોઈક આવી ગયો ભણેલો માણસ, તમારો જે મત હોય ને એ સાબિત કરવો પડે. જો સાબિત ન કરો તો એના શીશ થઈ જવું પડે. લ્યો, આવો એક પંડિતોનો નિયમ છે, વિદ્વાનોનો. હારી જાય તો એને શરણ. જો ખયો ખત્રી આપણું માંડવીમાં હતો, ગમે વેદાંતિ આવે એવી ચર્ચાઓ કરે, એટલે હારી જાય એટલે આનો શીશ થઈ જાય. એમ ખયા ખત્રીના ઘણા બધા શિષ્યો હતા. પણ હવે આ તો ગુરુની સામે, ગુરુનો અદ્વૈત મત હતો નિરાકારનો. રામાનંદ સ્વામી
રામાનુજ પારેશથી વિશિષ્ટા દ્વૈતનો મત લઈ આવ્યા, એમે સાકાર માનવાના. પછી બે ગુરુ શિષ્ય સામે સામે ચર્ચામાં ચડ્યા બહુ, સમજ્યા ને, પણ એમાં ગુરુ હારી ગયા એટલે સ્વીકારી લીધું કે ભગવાન સાકાર છે. નિરાકાર માનતા હતા આટલા દિવસ, એ બરોબર નથી એમ કરી અને રામાનંદ સ્વામીનો મત આત્માનંદ સ્વામીએ સ્વીકાર્યો. અને પછી આત્માનંદ સ્વામીના જેટલા શિષ્યો હતા ને, આહિર પટ્ટી છે ત્યાં કને, એ બધા શિષ્યોને બોલાવી અને બધાને કીધું કે આટલા દિવસ આપણે ભગવાનને જે નિરાકાર માનતા હતા ને, એ મત બરોબર નથી, કે સમજ્યા ને. ખાલી પ્રકાશ નહીં, પણ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ છે. હે સરસ મજાની રમણીય બે હાથ બે ચરણ, આ મૂર્તિનું ધ્યાન કરીએ ને તો મજા આવે એમ. બધા સ્વીકારી લીધું. એક લખુચરણ ડોસી ન માની કે ગુરુને હાઠે બુદ્ધિ નાઠી કે લ્યો, જૂનો મત છોડી દીધો, એટલે એ થઈ ગઈ અલગ. અને પછી રામાનંદ સ્વામી બધા શિષ્યોને પોતાનાને કીધું, કલ્યાણ જો કરવું હોય ને તો આજ પછી આ રામાનંદ જેમ કે એમ તમારે કરવાનું છે. અને હું હવે ધામમાં જઈ સમર્થ હતા બધા. પછી એકવાર એ ધાતરવડી નદીમાં નાવા ગયા હતા અને તંબરનું ઝાડ બતાવ્યું આત્માનંદ સ્વામી પોતાના શિષ્યોને. એ કે આજ દિવસ ચોથે દિવસે હું દેહ છોડી જાઉં એટલે તંબરના ઝાડ નીચે મને એમને બેહારીને તમે ભાગી જાજો. મને બેહારીને તમે જાઓ ને, પાછું વારીને જોતા નહીં કે ગુરુનું શું થયું એમ. ત્યાં બેહારીને આમ નીકળો એટલે સીધા ગામ હમ હાલી જ જવાનું, વાય નહીં જોવાનું, કે મારું જી થાય મારી સામે જોવાનું નહીં. બોલો, આવો નિયમ આપ્યો, હોગન લેવરાયો, હોગન. પછી ગુરુ કીધું, શિષ્યોની નિષ્ઠા હોય એટલે ગુરુ કે એમ કરવું જ જોઈએ ને, શિષ્યનો તો ધર્મ છે. તો એ પ્રમાણે ગુરુને પછી મૂકી આવ્યા. પછી એમ કહેવાય છે કે દેહ અદરસ થઈ ગયો. તો એ તમરનું ઝાડ જે આત્માનંદ સ્વામી દેહને વિલીન કરેલો, ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા. અંતર્યામી છે ને મહારાજ, તો ત્યાં જઈને વિચાર્યું કે અહીંયા આત્માનંદ સ્વામીનો સંસ્કાર થયેલો. એમ અગ્નિ સંસ્કાર નથી લખ્યો, દેહનો સંસ્કાર, ઉત્તર સંસ્કાર. એટલે એ બધી જગ્યાના મહારાજ દર્શન કર્યા. નદી ઉતરીને તે હઠામાં ગયા કૃષ્ણજી કો વૈયે ગામાં. ત્યાં છે સાગર તટ રુચિરા આદિવરાહજીનું મંદિર. નદી ઉતરીને શ્રીજી મહારાજ કોવૈયા ગામ ગયેલા છે. ત્યાં આદિવરાહના મંદિરના દર્શન આપણે નથી કર્યા, હવે નહીં હશે વરાહ ભગવાન. દેવના દર્શન કરી મહારાજ રાત રાસો રહી ગાંગડા ગામ ગયેલા છે. ત્યાં કૂવામાંથી પાણી સિંચીને જલપાન કર્યું. સામતેર કુંડ ગયા છે પ્રભુ, ત્યાં સામતેર કુંડમાં સ્નાન કર્યું. ત્યાંથી દક્ષિણ દ્વારે સૂર્યકુંડ છે, એમાં પણ પ્રભુ નાયા અને ધર્મશાળામાં પ્રભુ રાત રોકાણા. એક આવ્યો વણિક તે સ્થાન દિશે લોભ તે મૂર્તિમાના. અંગે ફાટેલ વસ્ત્ર ધરેલા ઘણા મેલાને જુઓ ભરેલા. એક ત્યાં કને વણિક આવ્યો, મેલા ફાટેલા કપડા અને મેં જુવા ભર્યા હોય એવા ટોલા, એવો હાવ લગર વગર. અને મહારાજને સામે જોયું, હો હતો લોભ્યો, બહુ લોભ્યો હતો, સમજ્યા ને. દિશે લોભ તે મૂર્તિમાન. કેવું લોભ? જાણે મૂર્તિમાન લોભ આવ્યું હોય ને એવું વાણ્યો. હવે થોડાક લોભીના લખણ બતાવ્યો. આપણા ગામમાં તો નહીં હોય કોઈ લોભી એવા. લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી થકે પુણ્ય નહીં કરાય.
માંદો પડ્યાથી કદી જીવ જાય, પૈસો નહીં ઓસડનો અપાય. આ લોભી પૂરું પેટ ભરીને ખાય પણ નહીં, પૈસા વપરાઈ જશે. માંદો પડ્યો તો ઔષધ ન કરે, મરી ભલે જાય પણ પૈસા વપરાઈ જશે. પૈસા વપરાવા ન જોઈએ. મને સાંભળે બહુ બહુ નાના હતા ને, અહીંયાની વાત નથી, પૂર્વાશ્રમની. સવારે એક રૂપિયો દે, તે રૂપિયાની કિંમત હતી ભાઈ. અમે ભણતા પ્રાઇવેટ સ્કૂલમાં આખો મહિનાનો 1 રૂપિયો ફી ભરવાની. બોલો શું? આખા મહિનાનો 1 રૂપિયો ફી ભરવાની. તમે તો વળી એનાથી આગળ ના હશો, વડીલો હશે એ. વળી ક્યારેક રૂપિયો વાપરવા દે, સમજા, ખીચમ રાખવા દે. એ કે વાપરતો નહીં ક્યાંય હો, હાજે પાછો દેવાનો. દેતા શું કરવા હશે એ મને તેથી તો ખબર ન પડી. રૂપિયો દે ખરા પણ વાપરવાનો નહીં એમ લ્યો, અને હાચે વાપરતા નહીં પાછા લ્યો. ઈ એક દી જમાનો હતો, હવે ન થાય એવું, સમજાય કે નહીં? તેથી બજારમાં કંઈક રૂપિયો મળી જાય તો મંદિરની પેટીમાં નાખી દેતા, કારણ કે પારકી વસ્તુ લેવાય નહીં. હવે તમે એવું કરો, કેવું કરો? આજના છોરા શું કરતા હશે કે હા, પારકી વસ્તુ કોકનો રૂપિયો આપણેથી ન લેવાય, સમજાય ને? બજારમાં ક્યાંક પડ્યો હોય ને કોઈક નો, લગભગ તો ઉપાડીએ નહીં, પણ ઉપાડવાનો હોશ થઈ જાય તો મંદિરમાં પેટીમાં નાખી દઈએ, સમજાય ને? જેનો હોય એને બીજાને પૂર્ણ થાય, એવું છે. તો લોભી માણસ છે ને, દવા ન કરે, મરી જાય તો ભલે, હવે મરી જાય પછી પૈસા શું કામ આવશે? ઈ એને હુજે નહીં એવું એમ. લોભી કને જો બહુ દ્રવ્ય હોય, ફરે ન થઈને ફરે જ થઈને અતિ રાંકતોય. ઘણા બધા પૈસા પડ્યા હોય પણ ભિખારી જેવો થઈને આંટા મારે હો, પૈસા માગ્યા કરે હો. એ ઠીક, પણ મરવા ટાણે એ કે હું મરી જઈશ પછી લાકડા ખપશે બારવા માટે, તો એ વપરાઈ જશે કે લ્યો, એમાં પૈસા વપરાઈ જશે લાકડા બારવામાં. એવું વિચારે જાત જાતનું હો. લોભી માણસને પાપ અને પુણ્યની પણ બહુ ખબર પડે નહીં. પાપ પુણ્ય એ કરી શકે નહીં, માત્ર પૈસાનો જ મહિમા હોય. પૈસો બીજી વાત નહીં. માખી તણો સંગ્રહ જેમ જાય, લોભી તણું દ્રવ્ય પછી લૂંટાય. મધમાખી છે, એ કેવું મધ ભેગું કરે છે. મધમાખીએ મધ ભેડું કીધું, ન ખાધું ન ખાવા દીધું, હેજી લૂંટારાએ લૂંટી લીધું રે પામર પ્રાણી. એ મધમાખી આવડું માનું બનાવ્યો, મધ ભેગું કરી ન ખાય, ન કોઈને ખાવા દે. કોઈક આવે તો ડંખ મારે, પણ ઓલી આવે ને મધ ઉતારો વાળો, એ ફૂંકું મારી અને બધું મધ ઉતારી જાય. લ્યો, કાંઈ નહીં. લોભીની દશા એવી થાય, રૂપિયા ભેગા કરી ન ખાય, કોઈને ન દે, અને ત્રીજા પછી મોજ કરે. અમે એક જગ્યાએ બેંકમાં ગયા હતા, સમજ્યા ને? પછી બેંક વાળો મને કે સ્વામી તમારા હરિભક્તોના શું કે તમારા, હું 15 વર્ષ પહેલાની વાત કરું, આજની વાત, તમારા હરિભગતના અમારી બેંકમાં 6 કરોડ રૂપિયા છે. 6 કરોડ. અમને ખબર છે કેના છે, પણ અમારા ધર્મમાં આવે નહીં કે એના છોરાને અમે કહીએ એમ કે તમારા રૂપિયા બાપાના પડ્યા, ન કહીએ અમે. એની પાસે કંઈક હોય હથિકાણ લઈ આવે તો અમે દઈએ. કે હવે બાપો છાના રાખ્યા, સમજા ને? સહી પોતાની હાલતી હોય, છોરાને ખબર હોય નહીં, રૂપિયા એમને રહી જાય. પછી સમજા, પછી બેંક વાળા મજા કરે, પછી એ સાચું બેઠા હોય, પછી સમજા વાપર્યા કરે. તો લોભીની આવી દશા છે, બેંકમાં પૈસા ભર્યા જ કરે, સમજા, પોતે વાપરે નહીં કાંઈ. જો કે હવેના બાપા તો વળી પોતે જીવતે બધું કરતા જાય, દાન પૂન જે કરવું હોય ને એ બધું કરતા જાય. વેચમાં અમુક દાયકો એવો હતો કે રૂપિયા ભેગા કરીને મૂકી જાય છોરાની, કે મારી વાંહે કથા કરજો. કે લ્યો, હવેના છોરા કથા કરે કે ના કરે તો વિશ્વાસ નથી. હવે કળિયુગ આવી ગયો
એટલે બાપા પોતે વાપરતા જાય. હાથે વાપરવું એ સારું, પાછળ રાખવાની કઈ જરૂર નહીં. લોભી ન રાખે દિલમાં દયાય, તે ક્રોધી કામી સરખો ગણાય. છે પાપનું મૂળ સદૈવ લોભ, છે છાપરું ધારક જેમ મોભ. લોભીને દયા નથી હોતી, કામી ક્રોધી લોભી એ હરખો ગણાય. હો, કહેવત છે ને, પાપનો બાપ કોણ? લોભ. સંતો વાત કરે, એક જણો ભણી આવ્યો ઘણો બધો, પણ એના બાપે પૂછ્યું શું ભણ્યો? અરે ગ્રેજ્યુએટ થઈ ગયો, ડબલ ગ્રેજ્યુએટ, બધું બરોબર, પણ પાપનો બાપ કોણ? એ ભણ્યો? તો એ તો નથી ભણ્યો. ગયો અને બાપ કે પાપનો બાપ કોણે? તો એ ખબર નથી. ગયો એ ભણ્યા વગર આવ્યો, જા ભણ્યા વગર, હવે ક્યાંથી ભણવા જાવું? પછી તો ક્યાંક કોઈક વેશ્યાને ખબર પડી હશે ને એને બોલાવે. બ્રાહ્મણ હતો પાછો, સમજા ને. કેમ ભૂદેવ શુક્ર નીકળ્યા છે? તો કે ભણવું છે. કે શું ભણવું છે? પાપનો બાપ ભણવો હોય. કે અંડાણ. એ કોણ છે એ ખબર નથી. કે વેશ્યા કે મને આવડે ભણાવતા, લ્યો. એ હોશિયાર હશે પાછી, સમજા. પછી કે બ્રાહ્મણ કે મારે ઘરે જમો, તો હું બ્રાહ્મણ વટલાઈ જાઉં. કે લ્યો, તો કે રૂપિયા દઈશ. કે લ્યો જમો ને, મારું કલ્યાણ થાય ને. એવું મીઠું બોલી બોલીને રૂપિયા દીધી. હવે 500 રૂપિયા મૂકે, 1000 રૂપિયા મૂકે, તો મારો હાય પાડતો હોય પાછો. રૂપિયા મૂકે કોઈને. એમ કરતાં કરતાં રસોઈ બની, જમવા તૈયાર થયો. વેસ્યા કે મારા હાથ એક કોળિયો ખવડાવું, એના 500 રૂપિયા. ઓલ્યાને એમ કે મારે એક કોળિયો ખાવો ને 500 રૂપિયા સામેથી જડે રાવડે. તે મારું મોઢું પોડું કર્યું. વેસ્યા હોશિયાર, ઘટ્ટાવાળી એક નાખીને ઉપાડીને ઘટો લાલ કરી નાખ્યો, સમજા ને. એ કે મૂર્ખા, બ્રાહ્મણ થઈને વેશ્યાના હાથનો ખાવા તૈયાર થઈ ગયો, પૈસાને લોભે. આ પાપનો બાપ, સમજા કે નહીં? પૈસા છે માણસને ભલેરાને ફસાવી નાખે. આટલા પૈસા દો ને, આમ કરું ને તેમ કરું ને. આજે કેટલાક ફસાઈ જાય ને, સમજા ને. પછી ફરિયાદો કરવા આવે, ઓલા મીઠું મીઠું બોલે, આટલા રૂપિયા દો, આમ થઈ જાય તેમ થઈ જાય. મને નાનપણમાં સાંભળ્યો, એવા લૂંટારા આવતા. એ કે 500 રૂપિયા દો, 5000 થઈ જશે. કે લ્યો, પછી ધૂળની પોટલી જલાવી જાય. પછી શું કે 15 દી પછી ખોલજો. કે એમાં રૂપિયા બની જાય. પણ માણસો દઈ દેતો હતા, મને ખબર હે, દઈ દે એને. હો, માણસોને એટલી અક્કલ ન હોય કે હવે એ 500 ના 5000 કરી લેતો તો ઘરે બેઠો બેઠો કરી ન લે. પણ આ લોભ પૈસાનો, આસ્થા આવી જાય, થઈ જશે એમ. આજે કે ને 50,000 દઈ દો, પછી તમને લાખ દઈ દઈશ. કે લો, એકાદ બે વખત દઈએ દે. સુબોધ સાગર મજાની વાત છે, સમજા ને. એક 20,000 ની કઈક વાત છે, સમજા. 2-3 વખત તમને દે, હરખું વ્યાજ દે, સમજા ને. 2% વ્યાજ દે, 2.5% વ્યાજ દે. પછી લોભ લાગે, હા એ તો માણસો પૈસા દેવા જાય, પછી મૂડગીથી જાય. કેટલા ન ગયા? અબજો ને અબજો ગયા કે ન ગયા? અરે કેટલાક તો બેંક વાળા કનેથી 15 લાખ પડ્યા, ઓલ્યાને દેવાય. બેંક વાળા કે રેવા દો, તો તમે વ્યાજ ઓછું દો રાખ. બેંક વાળા કે દહીં તો સહીરા ને. શું કે વ્યાજ દહીં તો સહીરા ને. પણ બાપા માન્યાની મરણ મૂડી 15 લાખની હતી. વ્યાજ ખાતા હતા, ઉપાડીને ક્યાંક બીજે દેવા ગયા ને, એકાદ બે વખત વ્યાજ મળ્યું, પછી મૂડી ગયા. પછી રોય શું થાય? હવે ઓલિયાનો ધંધો બધો ઠપ, દીવારું કાઢે. પછી તો પોલીસ ઝાલીને ક્યાંક નાખી દે અમુરા. પણ આપણા તો રૂપિયા ગયા ને ગયા. કેનિયામાં સમજા, એક જણાને 60 કરોડ રૂપિયા ગયા. કેટલા? 60 કરોડ. તે મેં કીધું એક જ બેંક છે તમારી દુનિયામાં, બીજી કોઈ બેંક નથી. થોડા અલગ અલગ રાખવા જોઈએ ને. એમ તો વાત સાચી, પણ સ્વામી કે વ્યાજ સારું દેતા હતા. લ્યો ગયા ને હવે બધા સમજા કે નહીં. શું છે એ? લોભ છે. એટલે લોભ છે માણસને ખેંચી જાય એમ, આડોરો ગમે ત્યાં. પાપનો બાપ કોણ છે? લોભ. મહારાજ કે રહો, લોભી તણુ દ્રવ્ય કુમાર ગે જાય, ચોરાગ્નિ કે ભૂપ કચેરી ખાય.
લોભીનું દ્રવ્ય છે એ કુમાર્ગે જાય, સતમાર્ગે ન જાય હોય. કાં તો ચોર લઈ જાય, કાં તો ક્યાંક અગ્નિમાં બળી જાય, કાં તો રાજા કે એની કચેરી વાળા ઈ લઈ જાય. લોભીઓ માણસ માત પિતાને પણ પાડે નહીં, લ્યો એની સેવા ન કરી શકે હો. લોભી પ્રજાનું પણ પેટ બાળે, પોતાની પ્રજા હોય ને એનું પેટ બાળે હો. જોગી જતી ને જન લોભી સેવે, મોટા મોટા જોગી જતી સંન્યાસી આવે ને એની સેવા બહુ કરે. શું કરવા માટે? કાંઈક જડીબુટી મને દઈ દે તો પૈસા વાળો થઈ જાઉં, સમજા ને, બહુ પૈસા થઈ જાય. જ્યાં લોભિયા લોક વસે ઘણાય, ત્યાં ધૂર્ત કેરું ગુજરાન થાય. બહુ લોભિયા હોય તો ધૂતારા મોજ કરે એમ.